કરંટ ટ્રાન્સફોર્મર માટે રેશિયો એરર સમજાવો. તો ટર્ન્સ રેશિયો એટલે કે સેકન્ડરી ટર્ન્સ થી પ્રાઇમરી ટર્ન્સનો રેશિયો. હવે આમાં સેકન્ડરી ટર્ન્સ જે છે આપણા NS થી દર્શાવાય છે અને પ્રાઇમરી ટર્ન્સ NP થી દર્શાવાય છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે ભાઈ ટર્ન્સ રેશિયો સાહેબ ઊંધો કેમ છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સાપેક્ષે? તો કે એટલા માટે કારણ કે આની અંદરમાં પાવર બેલેન્સ જોવાય છે ટ્રાન્સફોર્મરમાં, એટલે કે VP/IP બરાબર NP VP/IP બરાબર NS × IS થાય. તો હવે VP ને VS જે સેકન્ડરીના વોલ્ટેજીસ છે એના બરાબર ત્યાં આગળ આપણે એમના ટર્ન્સ મૂકીએ તો એમ્પિયર ટર્ન્સ બંને બાજુની સાઈડ ઉપર ટ્રાન્સફોર્મરમાં બેલેન્સ થતા હોય છે. તો IP × NP બરાબર IS × NS થાય. તો કરંટનો રેશિયો એટલે કે IP/IS કરવા જઈએ તો ટર્ન્સનો રેશિયો NS/NP મળે છે. તો એકચ્યુઅલ ટર્ન્સ રેશિયો તમારો KN બરાબર NS/NP થી દર્શાવાય છે. અને જે તમારો એકચ્યુઅલ ટર્ન્સ રેશિયો જે આપણે કરંટની રીતે કહીએ તો એ છે પ્રાઇમરી કરંટ ટુ ધ સેકન્ડરી કરંટ એટલે કે IP/IS. આઈડિયલ ટ્રાન્સફોર્મર એટલે કે જે આદર્શ કરંટ ટ્રાન્સફોર્મર છે એના માટે IP/IS બરાબર KN થાય છે, કારણ કે તેમાં કોઈ જાતનો મેગ્નેટાઇઝિંગ કરંટ હોતો નથી. એટલે વેક્ટર ડાયાગ્રામમાં બી આપણે દોરતા હોઈએ તો I0 બરાબર 0 કેમ કે મેગ્નેટાઇઝેશનનો લોસ થતો નથી. પણ મેગ્નેટાઇઝિંગ કરંટ I0 ના કારણે એમાં એરર આવે છે, એટલે કે IP/IS નો રેશિયો એ તમારા ટર્ન્સ રેશિયોના બરાબર થતો નથી. આ એરરને રેશિયો એરર કહેવામાં આવે છે. અને રેશિયો એરર એ પ્રાઇમરી કરંટના ટકાવારીમાં માપવામાં આવે છે અથવા તો દર્શાવવામાં આવે છે. એટલે કે રેશિયો એરર ધારો કે હું બતાવતો હોય તો એ થાય ટર્ન્સ રેશિયો KN × IS માઇનસ ઓફ IP એટલે કે પ્રાઇમરી કરંટના સાપેક્ષમાં અને પ્રાઇમરી કરંટના રેફરન્સથી. તો KN/IS માઇનસ IP/IP × 100%. તો આ રીતે કરંટ ટ્રાન્સફોર્મરની અંદરમાં રેશિયો એરર આપી શકાય અથવા તો સમજાવી શકાય.